સુરત શહેરમાં હાર્દિક નામનો યુવાન રહેતો હતો. મધ્યવર્ગીય પરિવારનો, મહેનતુ અને સપનાઓથી ભરેલો. હાર્દિક બાળપણથી જ વિદેશ જવાની વાતો સાંભળતો. ગામમાં જ્યારે પણ કોઈ અમેરિકા કે કેનેડાથી આવતું, લોકો તેને વિશેષ માન આપતા. હાર્દિકના મનમાં વિચાર જન્મ્યો, મારે પણ વિદેશ જવું છે, ઘણા પૈસા કમાવા છે. પિતાજી નાની દુકાન ચલાવતા. ઘરની આવક મર્યાદિત હતી, છતાં પિતાએ લોન લઈને હાર્દિકને અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા મોકલ્યો. શરૂઆતમાં બધું સપના જેવું લાગ્યું. ઊંચી ઇમારતો, સફાઈ, નિયમો, નવી સંસ્કૃતિ. પણ થોડા મહિનામાં હકીકત સામે આવી. હાર્દિક દિવસમાં કોલેજ અને રાત્રે રેસ્ટોરન્ટમાં કામ કરતો. એકલતા તેને ખાઈ જતી. તહેવારોમાં ઘર યાદ આવતું. માતાની રોટલી, પિતાની સલાહ, મિત્રો સાથેની મજા, બધું દૂર હતું. એક દિવસ રાત્રે થાકીને તે પાર્કમાં બેઠો હતો. તેણે વિચાર્યું, પૈસા કમાવા માટે શું હું સંબંધો ગુમાવી રહ્યો છું? તેને સમજાયું કે વિદેશ જવું ખોટું નથી, પણ પોતાનું મૂળ ભૂલવું ખોટું છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી હાર્દિકને સારી નોકરી મળી. થોડા વર્ષમાં તેણે પરિવારનું લોન ચૂકવી દીધું. પછી એક મોટો નિર્ણય લીધો. તે પાછો ભારત ફર્યો. તેણે પોતાના શહેરના સુરતમાં નવી ટેક કંપની શરૂ કરી. વિદેશમાં શીખેલું જ્ઞાન અહીં ઉપયોગમાં લાવ્યું. અનેક યુવાનોને રોજગાર મળ્યો. લોકોએ પૂછ્યું, તમે તો વિદેશમાં સેટ થઈ ગયા હતા, પાછા શા માટે આવ્યા? હાર્દિક હસ્યો. વિદેશ મને તક આપી, પણ મારી ઓળખ અને આત્મા તો અહીં જ છે. આ વાત પરથી આપણને શીખ મળે છે કે વિદેશમાં જવું સપનું હોઈ શકે, પણ સાચી ખુશી ત્યાં છે જ્યાં આપણું હૃદય અને પરિવાર હોય.